નમસ્કાર મિત્રો, હું છું આપની સાથે પાર્થ વેલાણી। આપણે જાણીએ છીએ કે ગરીબો માટે સરકાર દ્વારા આવાસ યોજના બનાવવામાં આવે છે, જેમાં કરોડો લાખો રૂપિયાના ખર્ચે આવાસ યોજના બને છે, પરંતુ એનો અમલ કેટલો કરવામાં આવે છે અને કેટલા પરિવારોને છે તે આવાસ યોજનાનો લાભ મળતો હોય છે। બાકી બિલ્ડિંગો બનાવી નાખવામાં આવે છે અને પૂરતું કામ પણ કરવામાં નથી આવતું, કે જેના લીધે ગરીબ પરિવારો છે તે આવાસથી વંચિત રહી જાય છે। હળવદમાં જ 800થી વધારે જેટલા આવાસ યોજનાના મકાનો બનાવેલા છે, જે ઇન્ટેગ્રેટેડ સ્લમ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આ 800થી વધારે મકાનો બનાવ્યા છે। અને કેમેરામેનને વિનંતી કરું કે દ્રશ્ય બતાવે। મકાન તમે જોઈ રહ્યા છો કે કેટલા બધા મકાનો બનાવેલા છે અને લાગઠ આવી મોટી લાઈન છે। આ તો એક શેરી છે, આ જેવી તો પાછળ ઘણી બધી શેરીઓ છે અને 800 જેટલા મકાનો બનાવેલા છે, વાડી પણ બનાવેલી છે। આ બધી સુવિધાઓ કરી છે। યોજના સરસ મજાની બની, કરોડો રૂપિયાના ખર્ચે આ મકાનો બનાવ્યા, પરંતુ મકાનો બન્યા પણ કેટલા લોકોને આ છે તે સુવિધાનો લાભ મળ્યો? આ બધા મકાનો અત્યારે ખાલી જ પડ્યા છે। આગળ 200 જેટલા મકાનો છે ત્યાં વપરાય છે અને થોડા ઘણા મકાનો હતા, એમાં 100 જેટલા મકાનો, એમાં સરકારને પૈસા ભરીને પરિવારો ફી ભરીને તેમ રહેવા માટે ઉપયોગ કરે છે। બાકીના ઘણા બધા મકાનો એવા છે કે જેમાં લોક મારેતા લોકને તોડી અને લોકો ત્યાં રહે છે અને એવી રીતે વપરાય છે। 200 જેટલા મકાનો વપરાય છે, બાકીના બધા મકાનો છે તો એમને એમ હાલતમાં છે, બિસ્માર હાલતમાં છે, ભૂતિયા મકાનો કહેવાય ને એવી રીતે હાલતમાં આ બધા મકાનો છે। અને મકાનોમાં બારીઓ નથી, દરવાજા નથી ને અત્યારે મકાનોમાં જે શેરીઓમાં બાવળ ઉગી ગયા છે ને આ મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે। દારૂની પ્રવૃત્તિઓ થાય, કોઈક મારીને અંદર લાશો ફેંકી દે તોય કોઈને ખબર ન પડે એવી આ જગ્યા છે। આ દારૂ રમાય કે વેશ્યાવૃત્તિના ધંધા થાય, આ બધા અસામાજિક પ્રવૃત્તિઓ માટેનો અડ્ડો આ મકાનો બની ગયા છે। તો આ સરકારની આવી બધી યોજનાઓ બને છે, કરોડો અબજો રૂપિયા વપરાય છે ને બધા પૈસા છે જનતાના ટેક્સના પૈસા હોય છે। જનતાના ટેક્સના પૈસા બધા મકાનો બનાવેલા છે અને એમ મકાનો અત્યારે આમ રીતે બિસ્માર હાલતમાં પડેલા હોય, કાંઈ વપરાય નહીં, ખાલી ખોટા રૂપિયા બગડી ગયા હોય તો શું કામના મકાનો બનાવીને શોભાના ગાંઠિયા જેમ મકાનો બનાવી રાખ્યા તો શું કામના? આપણે વિકસિત ભારતની વિચારધારા માનીએ છીએ અને વિકસિત ભારત માટે મોટી મોટી જાહેરાતો સરકાર દ્વારા પણ કરવામાં આવે છે। વિકાસનું ગ્રોથ એન્જિન માટે પણ મોટી સરકારો વાતો કરતી હોય છે અને વિકાસના નામે આ બધી શું હાલત છે આપણે બધા જોઈ રહ્યા છીએ, લાઈવ દ્રશ્યોમાં આપણે આ બધું જોયું। અને આપણી જીડીપી પણ કેટલી બધી છે, વિશ્વની ચોથા નંબરનું અર્થતંત્ર બની ગયું છે, પરંતુ આ ગરીબ પરિવારો છે તે રોડ ઉપર ભીખ માગતા હોય, કે રોડ ઉપર રહેતા હોય, કે માણસ સામાન્ય ઝૂંપડામાં રહેતા હોય, એવી હાલતમાં રહેતા હોય ને એની સામે આ બધા કરોડો રૂપિયાના મોટા બંગલા બનાવી નાખ્યા હોય ને કંઈ એમને એમ પડ્યા હોય, કોઈ વપરાશમાં ન આવતા હોય અને ખાલી કદાચ રૂપિયા વેડફી નાખ્યા હોય તો શું કામના બંગલા? એક આ સૌથી મોટો સવાલ સરકારની સામે છે।